ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલેન્ટિયરે અલકાપુરી સીએચએ જ્વેલર્સની પાસે આવેલ એક બંગલામાં રેડ કરીને ગેરકાયદેસર રાખવામાં આવેલ 27 નંગ કાચબા કબજે કરી વન વિભાગને સુપ્રત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલેન્ટિયર રમેશભાઈને ચોક્કસ માહિતી મળી હતી કે અલકાપુરી વિસ્તારમાં આવેલ સીએચએ જ્વેલર્સની બાજુમાં એક બંગલામાં સરોજબેન પટેલના નામનો બંગલો છે, તેમાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં કાચબા રાખવામાં આવ્યા છે, જેથી તેમણે સ્થળ પર તપાસ કરી હતી। જોકે તે વખતે બંગલાના માલિક સરોજબેન પટેલે તેમને મારા ઘરે આવા કોઈ કાચબા નથી તેની ખોટી માહિતી આપી હતી, જેથી સંસ્થાના વોલેન્ટિયર રમેશભાઈએ વન વિભાગને જાણ કરતા સ્ટાફ સ્થળ પર આવતા બંગલામાં રેડ કરી હતી। બંગલામાં તપાસ કરતા 24 નંગ નાના સ્ટાર કાચબા અને 3 મોટા એમ મળીને કુલ 27 નંગ કાચબા મળી આવ્યા હતા, જે તમામ કાચબાઓને જમા લઈ વન વિભાગ ખાતે જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે વોલેન્ટિયરે આક્ષેપ પણ કર્યા હતા કે જો આમાં ગુનો દાખલ કરવામાં નહીં આવે તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 85(c)ની કલમ દાખલ કરીને અમે કોર્ટમાં જઈશું। સાથે જ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુનો દાખલ નહીં થાય તો કોઈ જગ્યાએ ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે ઉચ્ચ અધિકારીઓને કંઈ મળ્યું હોય તો આ રીતનું કૃત્ય કરાતું હોય છે તેમ જણાવ્યું હતું। વન્યજીવમાં સ્ટાર કાચબા છે, નંગ 27 અલકાપુરી એરિયામાં સીએચ જ્વેલર્સની બાજુમાં બંગલો છે સરોજબેન પટેલના નામનો। તો અમને માહિતી હતી કે એમના ઘરે મોટા પ્રમાણમાં કાચબા રાખેલા છે। ત્યાંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતને જાણ કરી તેમનો સ્ટાફ લઈ તે દિવસે અમે સાંજે ત્યાં સર્ચ કરતા, પણ તેઓ પહેલાં એવું કીધું કે અમારા ત્યાં કાચબા છે જ નથી, તમે જોઈ લો, ખોટી માહિતી છે। ત્યારબાદ અડધો કલાકની એમની જોડે વાતચીત કર્યા બાદ પછી એમને કબૂલ્યું કે અમારી પાસે છે। તો એમના ઘરેથી 24 નંગ બચ્ચા અને 3 મોટા 27 નંગ લઈ આવેલા છે અને આગળની અત્યારે તપાસ કરવામાં આવશે। પણ અમને એવું જાણવા મળ્યું કે એ લોકોએ સ્વૈચ્છિક કોઈ આપેલું નથી। આ કાયદેસરનો ગુનો છે, શેડ્યુલ 1 પીસીસ છે, નોન બેલેબલ ઓફેન્સ છે અને આપના માધ્યમથી કહું છું કે કાયદો સર્વવા માટે સૌ સમાન છે। જો આનામાં ગુનો જો દાખલ નહીં કરવામાં આવે તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 85(c)ની કલમ દાખલ કરી અમે કોર્ટમાં જઈશું, બરોબર। અને જો ગુનો ના દાખલ થાય તો એક આક્ષેપ મારે એવું કહું છે કોઈ જગ્યાએ ઇનામ સ્વરૂપે કે ભેટ સ્વરૂપે ઉચ્ચ અધિકારીને મળ્યું હોય તો આ રીતના કૃત્ય થતું હોય છે। રમેશ ગોરખભાઈ, વડોદરા। સ્વૈચ્છિક જમા કરાવ્યા છે કે પકડવામાં આવ્યા? ના, સ્વૈચ્છિક કાર્ય કહેવાય કે તમે પોતે સંસ્થા કે કોઈને આપો કે ડિપાર્ટમેન્ટને તમે જમા કરાવવા જાઓ તો એને સ્વૈચ્છિક કહેવાય। જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા ઘરે આવી રહ્યું છે, તમને પૂછપરછ કરી રહ્યું છે અને ત્યારબાદ તમે એવું કહો છો કે નથી, ત્યારે તપાસ દરમિયાન મળી આવેલા છે, એને સ્વૈચ્છિક ના કહેવાય। તપાસના અધીન છે, બેન છે સરોજબેન પટેલ, એ મૂળ માલિક છે। ના, એ તપાસ અધિકારી અત્યારે એમાં વધુ કહી શકે છે, કારણ કે પહેલા દિવસે અમને 24 ને બીજા દિવસે 3 મળી આવેલા, એવા કુલ 27 નંગ લઈ આવ્યા છે। હા, જોડે જ વન રક્ષક તેમના હાજર જ હતા। ના, એ સ્વૈચ્છિક ના કહેવાય। સ્વૈચ્છિક જો તમે પોતે ઘરેથી લઈને ડિપાર્ટમેન્ટમાં જમા કરાવો એને સ્વૈચ્છિક કહેવાય। જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા ઘરે આવતું હોય એને રેડ જ ગણાય। કયા પ્રકારની જોગવાઈ છે કલમની? આમાં શેડ્યુલ 1 માં છે 3 વર્ષથી 7 વર્ષની સજા છે કાયદાકીય। રમેશ ગોરખભાઈ, જીએસપીસીએસ સંસ્થા, વડોદરા।